હેલો ભાઈઓ બહેનો, કેમ છો? બધા મજામાં છો? આજે હું વિષ્ણુભાઈ આવી ગયા હતા ખાનતળાવ આંટો મારવા. તમે જોઈએ રહીશો. હવે ચાલીને જઈએ છીએ પાછા ગરબા જ. તમે જોઈએ રહીશો. ચાલો આગળ આપણે મળીએ. હવે અમે આવી ગયા છીએ ખાનતળાવ ઉપર. આ જોઈએ આવીશું. તમે જોયો અહીંયા અમે ઘર છે અમારું. અહીંથી રેલવે સ્ટેશન છે. અને હિતેશભાઈ કંઈક કરે છે એ તમને બતાવીએ. ચાલો, શું કરો છો હિતેશભાઈ? હેલો ગાઈસ, મેં હવે ઉપર કામ ચાલુ કરશે ને હવે ભાઈ. હું કુવાડી બેવાળો છો? હા ભાઈ, ગોળ નીચે પડી જાય તો વાગી જાય ને. એ સાચી વાત છે, અમને ન વાગે, ધ્યાન રાખજો. ના ના ના, ફરો જોઈએ. હા, અમે બંને જ આવી ગયા છીએ. ચાલો આગળ તમને બીજા બ્લોગ થોડોક આગળ ઉમેરશું, એમાં બતાવશું. હા, લેકિન મોકલ્યો તો આવ્યો જવાબ? નથી આવ્યો જવાબ. ઓનલાઈન નથી? ઓનલાઈન નહીં આવી હજુ. હજુ નહીં આવી? શું કરે? ઢોકળા દોવા એવું જ લાગે. આજે પકા ભાઈનો ફોન આવ્યો હતો એટલે જવાનું આપણે કમોર. ત્યાં જઈએ છીએ આપણે. કોણ કોણ આવે છે તમને જણાવશું. ચાલો, અમે પ્રકાશભાઈ આવી ગયા છે રેલવે સ્ટેશનથી. અમે નીકળી ગયા છીએ જવા માટે. તમે જોઈએ જઈશો. આગળ જઈને બીજા મિત્રોની મુલાકાત કરાવીએ. હવે અહીંથી નીકળી ગયા છીએ અમે કલીકુંજ ચોકડીથી કમોર જવા માટે. ચાલો આગળ આપણે જઈએ. અમે બળવંતભાઈને અલ્પેશભાઈ મદને મળી ગયા છે અમને. તમે જોઈએ જઈશો. અમને ત્રણ બંકા બીજા મળી ગયા, ભાસ્કર, યુવરાજ અને નિખિલભાઈ. તમે જોઈએ જઈશો. ચાલો આગળ. હા સર, ભાઈબંધ જઈએ છીએ કમોર જવા માટે. ભાસ્કર, અમિત, પ્રકાશ, યુવરાજ, નિખિલ, અજય અને બળવંતભાઈ અને વિશાલ. અમે જોઈએ જઈશો. અમે નીકળી ગયા છીએ આઠે જવા માટે. ચલો ત્યાં જઈને દર્શન તમને કરાવીએ. ચાલો, અમે રામાપીરના મંદિરે પહોંચી ગયા છીએ. તમે જોઈએ જઈશો. જય રામાપીર લખી નાખજો. તુજ કોરટ મારો, તુજ કાયદો મારો, કરી દે ગુના માપ, મેલડી જાજ સોય મારો. આઈ એમ મેલડી વાળા શ્રીએ માતા, મેલડી ના દીવાના. આઈ એમ મેલડી વાળા શ્રીએ માતા, મેલડી ના દીવાના. માયાળુમાં મેલડી જીવ છો તુમારો, મારા હૃદય નો દબકા. મેરી માના દર્શને પહોંચી ગયા છે. તમે જોઈએ દેશો. ચાલો અંદર જઈને દર્શન તમને કરાવીએ. ચલો, આ મેરી માનો ગેટ છે. તમે જોઈએ જઈશો. ચાલો અંદર આપણે જઈએ. આ અંદર જતી વખતે જોઈએ છો આઈ લવ મેરી લખેલું છે. ચાલો અંદર જઈએ. આઈ લવ મેરી લખેલું આ મેરી મન મંદિર છે. તમે જોઈ જઈશો. તમને પાછું બતાવશું. જોઈ લો તમે કઈ રીતે જોઈ લો. ચાલો અંદર મેરી માને દર્શન કરવા જઈ રહ્યા છીએ. તમે જોઈ લો, આ મેરી મન મંદિર છે. તમે જોઈ જઈશો. દર્શન કરી લો અને કોમેન્ટમાં જઈ મેરી માં લખી નાખજો. ચાલો, હવે કાલે નવા બ્લોગમાં આપણે મળીએ.